मंत्र जाप मम दृढ़ विश्वास पंचम भजन सो वेद प्रकाश। પાંચમા પ્રકારની ભક્તિ ભરોસો રાખી અને પ્રભુ સ્મરણ કરવું. મેરુ ડગે પણ મન ડગે નહીં. આવા ભરોસા લઈ અને જેટલા મહાપુરુષો આ માર્ગ ઉપર હાલ્યા છે બધાએ ભરોસાથી જ પરમ પંથ તરફ પ્રયાણ કર્યું છે. મેન તમે પરમાત્માને જોયા નથી. એના રૂપ, એના ગુણ, એનો શીલ, એના સ્વભાવ હું તમે પરિચિત નથી. પણ મારા તમારા સદગુરુએ બતાવેલું કે હરિ આવો હોય છે એવા ભરોસે હું તમે આગળ વધી છે. સદગુરુના વચન મારે સહેજે સવાયા. ષષ્ઠા પ્રકારની ભક્તિ બતાવે. ષષ્ટમ સમદમ દયા નિધાના. દરેક જીવ દયા રાખવી એ છઠ્ઠા પ્રકારની ભક્તિ છે. કરુણા અમી ભરેલી નજરું. મેં પહેલા આપને કહેલું છે કે કોઈ પણ જીવ દુખી થતો હોય અને એના દુઃખ જોઈ અને આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય, એની વેદના જોઈ આપણા હૃદયમાં ગ્લાનિ થાય. એ છઠ્ઠા પ્રકારની ભક્તિ છે. બીજાનું દુઃખ જોઈ અને હૃદય દ્રવીભૂત થાય, દયા ભાવ પેદા થાય. અને દયા કારે પેદા થાય? દયાનો ઊંધો અક્ષર કરો તો યાદ થાય. ઈશ્વરને કાયમ યાદ કરે એના ભીતરમાં કાયમ કરુણાનું ઝરણું ફૂટેલું જ હોય છે. ષષ્ટમ સમદમ દયા નિધાના. સાતમ મારા મય જગને જોવું. બધે હરિનો વાસ છે એવું આપણી આંખોમાં દેખાઈ જાય. જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. હર દેશ મેં તું, હર વેશ મેં તું, तेरे भिन्न प्रकार तू एक ज है. हर देश में तू, हर वेश में तू, हर देश में तू, हर वेश में तू, तेरे भिन्न प्रकार तू तेरे भिन्न प्रकार एक. सागर से उठा बादल बन कर, बादल से बखा बरखा बन कर. सागर से उठा बादल बन कर, बादल से बखा बरखा करे. तेरे रूप
अनेक तुम एक ही है, तेरे रूप अनेक तुम एक ही है। દરેક જગ્યા ઉપર તારો વાસ છે, તું ક્યાં નથી? મમ વાસો જીવલોકે જીવભૂત સનાતન, ઈશ્વર અંશ જીવ અવિનાશી, બધાની અંદર રહેલું આ પરમ તત્વ છે એવું જોવું એ 7મા પ્રકારની ભક્તિ છે. 8મા પ્રકારની ભક્તિ છે જાહે વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. પરમાત્મા મને તમને જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં સંતોષ માનવો એ 8મા પ્રકારની ભક્તિ છે. સુખ અને દુઃખ મારા ને તમારા જીવનમાં આવશે જ. દુઃખમાં ભીતરમાં ગ્લાનિ પેદા ન થાય, સમદ્રષ્ટિ રહે, સમભાવ. આવી વ્યક્તિને 8મા પ્રકારની એ કઠિન છે, એમ નથી રહેવાતું. ક્યારેક હરખ થાય, ક્યારેક શોક થાય. ભાવ થકી ભજીએ ભગવાન, સુખ દુઃખ આવે સંસારમાં. ભાવ થકી ભજીએ ભગવાન, સુખ આવે સંસારમાં. ભાવ થકી ભજીએ ભગવાન, સુખ દુઃખ આવે સંસારમાં. કોઈ દિન મેવા ને કોઈ દિન મીઠાઈયા, કોઈ દિન મેવા ને કોઈ દિન મીઠાઈયા, કોઈ દિન મેવા ને કોઈ દિન મીઠાઈયા. કોઈ દિન મેવા ને કોઈ દિન મીઠાઈયા. કોઈ દિન ભૂખા રે ના, સુખ દુઃખ આવે સંસાર. કોઈ દિન ભૂખા રહેના, સુખ દુઃખ આવે સંસારમાં. ભાવ થકી ભજીએ ભગવાન, સુખ દુઃખ આવે સંસારમાં. ભાવ થકી ભજીએ ભગવાન, સુખ દુઃખ આવે સંસારમાં. ઈ તો આવશે જ. સુખ અને દુઃખ, તડકો અને સાયો, રાત પછી દિવસ, દિવસ પછી રાત, તડકા પછી સાયો, સાયા પછી તડકો. એ તો પ્રકૃતિનો નિયમ છે. મેં પહેલા આપને કહેલું છે કે પહેલા સુખ છે તો પાછળથી દુઃખ છે, પહેલા દુઃખ છે તો પાછળથી સુખ છે. બેય આવશે. એમાં ક્ષમતા રાખવી, એમાં ધૈર્ય ધારણ કરવું, એમાં ધીરજ ધારણ કરવી. ધીરજ રાખે એને ધન છે, બને નહીં બેભાન. જો પાંચે પાંડવ વનમાં, પછી આપી દુઃખને માનજો. અખંડાનંદ સાગરજી મહારાજ થયા સચિદાનંદ માધવાનંદ સંપ્રદાય. અને અખંડાનંદ સાગરજી મહારાજ મૂળ પીપળિયા સિહોર પાસે ગામ આવ્યું. અને ન્યાના સ્વામીજી, એ સ્વામીજી આ કીર્તન બોલાતા, મારી જન્મભૂમિમાં આવતા. એ વખતે હું નાનો, આ લીટી બોલતા, અખંડાનંદ સાગરજી મહારાજ.
બહુ નિર્લોભી સંત, સરળ સ્વભાવ વાળા, શરીર છૂટી ગયું એનું. મારી જન્મભૂમિમાં આ બધા સંતો આવતા. લગભગ સંતો મારી જન્મભૂમિમાં આવેલા ને એ વખતે હું નાનો, જ્યારે કથા ને કીર્તન ને બધું હાલતું. પ્રસાદીની લાલચમાં જાતા, આપણને કઈ ખબર નહોતી કે આપણે આમાં આવશું એમ. ખોબો ખોબો પ્રસાદી આપતા. ત્રિલોકનાથ બાપુ, યમના ગુરુ સોમનાથ બાપુ, હરિરામ બાપુ ગોદડીયો, બાપા સીતારામ, મનહરદા, બુદ્ધગર બાપુ, બુદ્ધગીરી બાપુ એક હમણાં થયા ત્રિલોકનાથ બાપુના વખતમાં. અગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ. એ બુદ્ધગર બાપુની ધૂન છે, એના રચયિતા એ છે. અને એ વખતે આ સ્વામીજી મારી જન્મભૂમિમાં આવતા. હનુમાનદાસ બાપુ વાંગધરા, ધોળા પાસે. એની નજરો આપણા ઉપર પડી ગયેલી, એટલે હું આ માર્ગમાં આવી ગયો. એની દ્રષ્ટિમાં હું આવી ગયેલો. એના હાથના 3 વખત પ્રસાદ લીધેલો, સોરીને આમ હતાડી આમ એક હાથ વાહે આમ રાખી. આ 3 વખત પ્રસાદ સોરીને ખાધેલો એનો પ્રતાપ છે. મેં પહેલા કહી દીધું, પ્રસાદ માગી લેવો. હા, ભલે તુલસીનું પાન મળે, પણ પ્રસાદ લીધા વગર જવું નહીં. આપણે સત્યનારાયણની કથામાં કહે છે, ગુરુ વગર કોઈ રહેશો નહીં, પ્રસાદ વગર કોઈ જાશો નહીં. ભલે ભાજીનું પાંદડું મળે, એનો ત્યાગ ન કરવો, દોષ લાગે. વિપત્તિના સમયમાં ધૈર્ય ધારણ કરવું, ધીરજ રાખવી. 8મા પ્રકારની ભક્તિ છે સંતોષ માનવો. બસ જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહ્યો. તારી ઈચ્છા સુખ દુઃખ આવે, વાલાની ઈચ્છા વડે. તારી ઈચ્છા એવી છે. સપને હું નહીં દેખે પરદોષા. આ બહુ સરસ મજાની ભક્તિ. બીજાના દોષ કોઈ દી ન જોવા, અવગુણ ન જોવા. આપણામાં શું છે એ જોવું. આપણે કહેવત છે, આપણા ભાણાની ઉડાડવી, બીજાના ભાણાની નહીં. એવા અમારા રે અવગુણ રે, ગુરુજીના ગુણ ઘણા. એવા અમારા રે અવગુણ રે, ગુરુજીના ગુણ ઘણા. આમાં તો નખશીખ વિકાર ભર્યા છે. આ દેહ એવો છે, મેં અપરાધી પ્રભુ આપકા. આમાં નખશીખ ભર્યો વિકાર. ચાહે તો મને મારજે, ચાહે તો ઉગારજે. હે હમારે હરી અવગુણ થી નાદરો, હમારે હરી અવગુણ થી નાદરો. હમારે હરી અવગુણ થી નાદરો. હમારે હરી અવગુણ થી નાદરો. समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो. चाहे तो पार करो हमारे हरि अवगुण जी.
કૃષ્ણ પદ છે. ભગવાન કૃષ્ણની ઉપાસના કરનારો મહાપુરુષ. એનું મૂળ નામ તો બિલ્વ મંગળ. એક બ્રાહ્મણના બાળક, એક સ્ત્રીના રૂપની બાલપા મોહિત થયેલો બ્રાહ્મણ. એ જન્મથી સુરદાસ નહોતા, સુરદાસ પછી બન્યા. એક ગણિકાના પ્રેમની માલપા પાગલ થયેલો પુરુષ. એક દિવસ ગણિકા પગમાં ઘૂઘરું બાંધી અને નાસ મુજરા કરે અને એ બ્રાહ્મણનો બાળક બિલ્વ મંગળ સામે બેઠેલા. અને એ જ વખતે એના પિતાનું અવસાન થાય. કોઈએ સમાચાર આપ્યા કે બિલ્વ મંગળ, તારા પિતાનું અવસાન થાય, તું જા. રૂપની અંદર એટલો બધો મોહિત થયેલો પુરુષ બાપનું મૃત્યુ થાય ન્યા ન ગયો અને પગમાં ઘૂઘરા બાંધી નાચે ન્યા રહી ગયો, રોકાઈ ગયો. ગણિકાને ખબર પડી કે જેનો બાપ મૃત્યુ પામ્યો અને એની પાસે જો આ ન ગયો હોય તો આ વ્યક્તિ મને આગળ જતા શું કરશે. એટલે એક લાત મારી એ સ્ત્રીએ, પાટું મારીને બહાર કાઢ્યો મુજરામાંથી. ઘરે આવ્યો ત્યાં પિતાનું અવસાન થયું. અહીંયા સ્ત્રીએ લાત મારી અને પછી ભીતરમાં વૈરાગ જાગૃત થયો કે જેને હું મારા ગણું છું એણે જ મને લાત મારી, જેની માટે મેં ફના કર્યું, મારી સત્તા સંપત્તિ બધું આના પગમાં આના ઘૂઘરુની સામે મેં ઉડાડી નાખ્યું, એણે આજે મને લાત મારી. નીકળી ગયો. ખલાસ સુરનર મુનિજન યહી સબ રીતિ અને સ્વાર્થ લાગે કર હી સબ પ્રીતિ. કાશીમાં આવ્યા. ભગવાન શિવના મંદિર પાસે ઓટલે બેસી શિવના નામનો જપ કરે. ઘણા વર્ષો થયા. ભીતરમાંથી ગણિકા જાતી નથી, હૃદયમાં ઉતરી ગયેલી એ વાસના ભીતરમાંથી જાતી નથી. અને એમાં નગર શેઠના ધર્મપત્ની બરાબર શિવની પૂજા કરવા આવે. દૂરથી જોયા તો એમાં એને ઓલી ગણિકા દેખાણી, જેને ભીતરમાં એ રટણ કરતો હતો એ દેખાણો. એક ધર્મ શેઠના ધર્મપત્નીની પાછળ પાછળ આ બ્રાહ્મણ બાળક ગયા. પોતાના ઓરડામાં જઈને કમાડ બંધ કરી અને એ બ્રાહ્મણ બાળક બહાર બેઠા. નગર શેઠ આવ્યા. ટૂંકમાં હું કહું એનું જીવન ચરિત્ર. નગર શેઠે પૂછ્યું કે આપ કોણ છો? બોલે આ ઘરની અંદર જે સ્ત્રી ગયા એ કોણ છે? બોલે એ તો મારા ધર્મપત્ની છે. બોલે તમારા પત્ની ક્યાંથી હોય? હું જેના માટે પ્રેમ કરું છું, જેના માટે મેં ઘર બહાર છોડ્યા છે એ સ્ત્રી છે. બોલે એ મારા ઘરના, બોલે નહીં એ છે. નગર શેઠે આમ કપાળમાં જોયું, પૂર્વનો યોગ ભ્રષ્ટ થયેલો આત્મા છે. પોતાના ઓરડામાં લાવ્યા. શેઠાણીને આજ્ઞા કરી, શણગાર સજો અને આ બ્રાહ્મણ બાળકની હારોહાર જાઓ. સોળે શણગાર સજી અને શેઠાણી સુરદાસ બિલ્વ મંગળની સામે આવ્યા. અને જ્યાં સામે આવ્યા ત્યાં અંદર એને જગદંબાના દર્શન થયા. એને માનું રૂપ દેખાણું. હાથ જોડ્યા. માં, મોહમાં અંધ બનેલો જીવ, મારો અપરાધ ક્ષમા કર. નહીં બાબા, માંગો શું જોઈ? બોલે હું માગું એ આપીશ. બોલે હા. સામેની વાડ છે ને એ વાડમાંથી 2 ખૂળા લાવી દે, જો તારે મને ભિક્ષામાં દેવું હોય તો. અને નગર શેઠના ધર્મપત્નીએ 2 કાંટા લાવીને આપ્યા. સુરદાસે 2 કાંટા લઈ અને પોતાની આંખું ફોડી નાખી. ત્યાર પછી એનું નામ સુરદાસ પડ્યું. મારી આંખુએ દગો દીધો, મારી દ્રષ્ટિમાં મોહ આવ્યો, મારી દ્રષ્ટિમાં વિકાર આવ્યા. બસ હવે તો ગોવિંદ તું મને દોરે,
તું મારો હાથ પકડીને લઈ જા બસ. કહે છે કે સુરદાસ કાશીમાંથી નીકળી અને બિંદ્રાવન તરફ જાય. રસ્તામાં સુરદાસ પડે આખડે, પોતાના ભીતરના પાપ, પોતાના અવગુણ બહાર પોકાર કરે છે, જાહેર કરીને કહે છે. અને કહે છે કે કુવામાં બિલ્વ મંગળ પડે અને ભગવાન કૃષ્ણને યાદ કરે છે. ગોવિંદ, મને હાથ પકડીને બહાર કાઢ. ભગવાન કૃષ્ણ એક બાળકનું રૂપ લઈ અને લાકડીનો શેડો કૂવામાં નાખી સુરદાસને બહાર કાઢે. લાકડીનો શેડો જેમ અંધ માણસને દોરે એમ ભગવાન કૃષ્ણ આગળ, પાછળ સુરદાસ લાકડીનો શેડો પકડીને હાલે છે. ભગવાન પૂછે, બાબા તમારે ક્યાં જવું છે? બોલે, મારે બિંદ્રાવન જવું છે. લાકડીનો સ્પર્શ થયો એટલે સુરદાસને ખબર પડી ગઈ કે આ જંગલમાં મને કૂવામાંથી બહાર કાઢનાર આ બાળક કોઈ જેવો તેવો નથી. ખબર પડી ગઈ. લાકડી હેરવતા જાય કે લાય ઝટ પકડી લો એને. મેં પહેલાંય કહ્યું છે કે જ્યાં સુધી ભગવાનને આપણે નથી જાણતા ત્યાં સુધી આજુબાજુમાં ફરતો હોય અને જેવો જાણવા માંડો ને એટલે આઘો આઘો ભાગે. એકદમ ઝપટ મારી અને આમ પકડવાની તૈયારી કરે. ભગવાને લાકડી મૂકી દીધી ને અલોપ થયો ને પછી જે સુરદાસ રોયા છે, હા હા એ ભાઈ. પછી એને જે પાપના પોકાર કર્યા, પહેલું પદ એના મુખમાંથી નીકળ્યું, બાઈ છૂડા કે જાત હો હે કૃષ્ણ હે ગોવિંદ, તું વ્રજની માલપા રહેલો છો, તે માખણ ને દૂધ ખાધેલા છે, એક આંધળાના હાથમાંથી છટકીને વયો જા ને એમાં તારી મર્દાનગી નથી. મારા હાથમાંથી વયો જા પણ મારા હૃદયમાંથી ક્યાં જવાનો? બાઈ ચૂડા કે જાત હો હૃદય ચૂડા કે જા તો મર્દ મેં બખાનું. મારા દિલમાંથી નીકળી જા, તને ખબર પડે. પછી સુરદાસ રોતા રોતા લખે છે, અમારે હરી અવગુણ ચિત્ત ના ધરો, અમારે હરી અવગુણ ચિત્ત ના ધરો. समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो. समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो. चाहे तो पार करो हमारे हरि अवगुण चित्त ना धरो, हमारे हरि अवगुण चित्त ना धरो. मैं अपराधी प्रभु आपका અને આમાં નખ શીખ ભર્યો मैं अपराधी प्रभु आपका आने आमा नख शीख भरो विकार. चाहे तो प्रभु मने मारजे અને ચાહે તો મને ઉગા. मारे हरि अवगुण चित्त ना धरो, हमारे हरि अवगुण चित्त ना धरो. આત્મનિવેદન, નવમા પ્રકારની ભક્તિ. જાહેર થઈ જાવ,
ખુલ્લામાં પોતાના દોષ પોકારીને કહી દેવા. મેં એકે નહીં, અનેક સંતોએ પોકારીને કીધું કે અમે પાપી છીએ. મેં કુટિલ ખલકામી. તુલસીદાસજી જેવો મહાન પુરુષ, જેને રામચરિત માનસની કથા લખી, એ વ્યક્તિ જાહેરમાં બોલે કે મેં કુટિલ ખલકામી, મારામાં અવગુણ ભર્યા છે. જેવા સહી એવા તારા છે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. માફ કરો ને મુરારી રે, માફ કરો ને મુરારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા, અપરમ પાર પ્રભુ અવગુણ મોરા. દુર્ગુણને જાહેર કરે, સદગુણને દબાવે. ભક્ત કોટીના આત્માઓ મહાપુરુષોએ પોતાના દુર્ગુણો જાહેર કર્યા, સદગુણ કોઈને કીધા નહીં. સદગુણ કહેવા ન પડે, સદગુણ તો એની મેળાએ ખુશ્બુ બારી નીકળે. હારા એ હારા જ રહે, એની સુવાસ ફેલાય. વાર લાગે એની સુવાસ ફેલાતા. એ જાહેરાત ન કરવી પડે, દુર્ગુણોની જાહેરાત કરવી પડે. અગરબત્તી બળે પછી સુગંધ આવે. એ તો હું કહું કે હું હારો છું, પણ હું માલિપા કેવો છું એ હું જાણું. આ હાસુ અને આ હાસુ, સંકલ્પ અને વિકલ્પ જે થાય એ બંધ થઈ જાય એને ભ્રમણા કહે છે. હાસુ છે, ખોટું હોય છે, સત્ય છે, આમ છે, આમ છે. આ જે છે એ ભ્રમણા છે. એક જગ્યાએ લક્ષ સોંટી ગયો, વાત પૂરી. નિજ તત્વને જે જાણી જાય એ નિજારપંથી. પછી કપડા લાલ પહેર્યા હોય તોય ભલે, સફેદ પહેર્યા હોય તોય ભલે, કાળા પહેર્યા હોય તોય ભલે, તુલસીની માળા પહેરી હોય તોય ભલે, રુદ્રાક્ષની માળા પહેરી હોય તોય ભલે, અને ગળામાં કાંઈ ન પહેર્યું હોય તોય ભલે. જેનો માયલો માલપાથી ખબર પડી જાય, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, મારું મુકામ ક્યાં, મારે ક્યાં જવાનું, હું શું કરવા આવ્યો, આ વસ્તુ જે જાણી જાય એને આ જગતની માલપા નિજારપંથી કહે છે. એને કહે છે ધન્યો ધન્ય ધર્મ નિજારી. મને ખબર પડે એટલી કહો, પછી તમે કાંઈક બીજું જાણતા હો તો એ તમને મુબારક. તમારી ભ્રમણામાં કંઈક બીજું હોય તો એ તમે જાણો. મને જેટલી ખબર પડે એટલી કહું. નિજ તત્વને જાણી જાય નિજારી. હવે એનો બીજો અર્થ હું તમને કહું કે જેની નજરું હારી થઈ જાય એ નિજારી. આંખું જેની હારી થઈ જાય, આ કેવો સરસ મજાનો અર્થ છે. આંખોમાં વિકાર ભર્યા હોય નિજારી ન બની કે ભાઈ. એ ભાઈ, આંખોમાં પ્રેમ ભર્યો હોય, આંખોમાં ભાવ ભર્યો હોય, આંખોમાં દયા ભરી હોય, જીને દીઠે મુજા નેણા ઠરે, બાયુ અમને એસો એસો સદગુરુ મળે. સતી તોરલ કહે છે. આંખું કરુણા ભરેલી હોય, પ્રેમ ભરેલી, અમી ભરેલી. અમી ભરેલી નજરૂરા મેવાડના શ્રી નાથજી.
અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી. વૈષ્ણવ ધર્મની માલપા હે બાવા, હે ગોવિંદ, હે શ્રીનાથજી, હે સદગુરુ બાવા. એમાં બાવાશ્રી કે વૈષ્ણવમાં હે બાવાશ્રી અમારા ઉપર નજરું રાખજો. અમી ભરેલી નજરું રાખો મેવાડના જેની નજરું હારી થઈ જાય. મેં હમણાં જ કીધું ને, નજરુમાં તાકાત છે, ખેંચી લે. સદગુરુ નજરથી ખેંચે, સદગુરુ હાથ મૂકીને ખેંચે, સદગુરુ બોલીને ખેંચે અને સદગુરુ સુરતાથી ખેંચે. ચાર પ્રકારના સંતો ચારે પ્રકારના જીવને પોતાના પછી ભરણ. તો માને છોકરા ઉપર પ્રેમ ન હોય એવું ન હોય, પણ માને એમ હોય કે મારા દીકરાની આંખમાં આ ભરણ આંજી દઉં ને તો મારા દીકરાની આંખમાંથી ગરમી બહાર નીકળી જાય અને આખી જિંદગી મારા દીકરાની આંખ્યું હારી બને. એમ માનન તમને સદગુરુના ચરણની રજ મળી જાય અને એ રજ મારી અને તમારી આંખે અડે તો મારી ને તમારી આંખના વિકારો બહાર નીકળે અને મારી ને તમારી નજરું હારી થાય. એટલે જ આપણે કોઈ સંતને આમ પગે લાગીને આમ નથી કરતા. શું કામ? એની રજ આપણને અડે. આપણે તો આખા પગ ધોઈને પી ગયા તો આંખ્યું તો એવી ને એવી જ રહી, નજરોમાં તો કાંઈ ફેર થયો નહીં. હે ભાઈ, એનું એ રહ્યું એમનો, કાંઈ ફેર પડે કાંઈ. જેની નજરું સુંદર બની જાય, પવિત્ર બની જાય, જોયા જ કરીને આંખનું આમ મટકું ન લાગે, ખેંચી લે નજરથી. મેં કાલે કહ્યું ને, ડાલી ને રામદેવજી મહારાજની નજરું એક થઈ ગઈ. અને નથી કહેતા કે હવે આને નજર મળે પછી જ મન મળે. જ્યાં સુધી નજરું ન મળે ત્યાં સુધી મનય ન મળે, અને મન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ગતિમાં ન ફળે, ને ગતિમાં ન ફળે ત્યાં સુધી એને કાંઈ ન મળે. એ ભાઈ, મને ઓલું આવરી ગયો ભાઈ. એ તો હું કથામાં ભાઈ તો કહું જ છું. બધી કથામાં મારે ભાઈ આવે. મારે બોલવું ન હોય પણ સહેજે બોલાઈ જાય. અમુક વસ્તુ સહજમાં થઈ જાય છે, તમારે ન બોલવું હોય તો બોલાઈ જાય. એને સહજ કહે છે. અને સહજમાં જે બોલાઈ જાય એને સદગુરુ સહજમાં મળી જાય. એને ક્યાંય ગોતવા જવો પડતો નથી, એને સદગુરુ સહજમાં મળે. એ ન બોલવું હોય તો બોલાય નહીં. એક 4-5 જણા કૂવો ગાળતા હતા, જાદવ બાપા ગઢડાવાળા એની કેસેટમાં કે એ 4-5 જણા કૂવો ગાળતા હતા અને કૂવામાં આમ હાથમાં ઘણ લઈ અને એ પાણા તોડતા હતા. ત્યાં આમ ઘણ મારે ને ત્યાં એમ થાય, કૂવામાંથી બહાર અવાજ આવે એમ થાય. એમાં એક બાપુ મારી જેવા નીકળ્યા અને ઓલા 3-4 જણા, બપોરનો સમય હતો, તે બાપુને જોઈ ગયા ને કીધું કે આવો બાપુ આવો, ચા પાણી પીવા. બાપુ આમ ઝાંપલે થઈને લીમડાને સાંયે બેઠા, મંગાળા ટીટિયા મૂકીને ચા બનાવી. બાપુને એના વાટક્યામાં ચા આપી અને પછી ઓલા કૂવો ગાળવા માટે ઊંડા ઉતરી ગયા અંદર કૂવામાં ને પાછું ઘણ મારવાનું ચાલુ કર્યું. આમ ઘણ મારે ને એમ થાય. બાપુ કે સાલા હે કરતા હે, એક ઘણે રામ રામ બોલતા હે તો કેટલા રામ થાય. તમે એક ઘા મારો ને રામ રામ કરો તો આખો કૂવો ગાળો છો, કેટલા બધા રામ નામનો જાપ થાય. તો એમાં માલપા હશે એક અમારા મધુ બાપા જેવો,
એ કે બાપુ અહીં માલપા આવો ને, હાથમાં ઘણ લ્યો ને ખબર પડે. બાપુ કે લાવ. બાપુ આમ બરોબર કસકસાવીને ધોતી બાંધી ઓલું ગાળ કાઢવાનું હોય ને એમાં બાપુને બેહાર્યા, નાખ્યા કૂવામાં. અને માલપા હતો ને કે લ્યો બાપુ તમે ઘણ મારો. તમે એમ કહેશો કે હે બોલવું એના કરતાં રામ રામ બોલવું, તો તમે અખતરો કરો જઈ. એટલે બાપુએ હાથમાં ઘણ લીધો. એકવાર આમ ઘણ મારીને કે જય સિયારામ, બીજી વાર કે જય સિયારામ, ત્રીજી વખત કે હે. બોલો કે કાં બાપુ? કે साला मेरे को तो अंदर से राम राम बोलना है लेकिन अंदर से है निकल जाता है, मैं क्या करूं. આ સહજમાં આપણે ન બોલવું હોય તો માલપાથી સહજમાં બોલાઈ જાય છે. જેની આંખું પવિત્ર થઈ જાય બસ નિજારપંથી ગણાય. નિજારનો અર્થ એક ત્રીજો થાય. જેને નાતો જોડતા આવડી જાય એનું નામ નિજારપંથી. જેની હારે સંબંધો બંધાઈ ગયો, નાતો જોડ્યો. કાલે ડાલીબાઈની કથામાં કહ્યું હતું કે મારે ને તારે પૂર્વનો નાતો છે, પૂર્વની ઓળખાણ. જે નાતો રાખી જાણે, સંબંધ રાખી જાણે એ નિજારી ગણાય. નિજાર પંથનો એક પાંચમો અર્થ થાય. અર્થ તો ઘણા થાય પણ હું આમાં મને જેટલા આવડે એટલા કહું. નિજારનો પાંચમો અર્થ થાય જેણે નામનો આશરો લઈ લીધો એનું નામ નિજારપંથી. સદગુરુએ આપેલું નામ એના આશ્રિત બની જાય, એના ચરણના અધિકારી બની જાય, એના દાસ બની જાય, એને કહે છે નિજારી. નામ પકડાઈ ગયું પછી એ નામ 2 અક્ષરનું હોય તોય ભલે, 3 અક્ષરનું હોય તોય ભલે, મૂળ નામ જે સદગુરુ બતાવે એ નામ જેને પકડાઈ જાય એ નિજારપંથી. એનો આશરો લઈ જાય. અને કોઈના આશરે વયા જાય ને ભાઈ, આ આશ્રમ બને છે. આ આશ્રમનો અર્થ શું થાય એ તમને ખબર છે? રામ રણુજા ધામ આશ્રમ લખેલું છે. એ આશ્રમનો અર્થ શું થાય? આશ્રમનો અર્થ થાય આશરો, વિહામો, થાકલો. તમે કોઈ પણના આશ્રમે જાઓ તો પહેલી વસ્તુ તમને ત્યાં આરામ મળે, એનું નામ આશ્રમ. પહેલી વસ્તુ. બીજું તમને આહાર મળે. જે કાંઈ દાળ રોટી હોય એ ત્યાં રહેવાવાળા તમને પ્રસાદ ખવડાવે, એટલે બીજી વસ્તુ મળે આહાર. ત્રીજું, જ્યાં આશ્રમ હોય ત્યાં આવકારો હોય. આવો બાપ, બેહો, સીતારામ, નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય રામ પીર, પ્રસાદ લઈને જાજો, પાણી પીવો, હા પાણી પીવો, રામ રામ બોલો. ત્યાં આવકાર મળે, આવકારો મળે, આશરો મળે, આહાર મળે. અને જિંદગીમાં આપણે કંટાળી ગયા હોય ને કોઈ આશ્રમના માલપા જાય અને કોઈના આશ્રિત બની જાય તો આપણને જિંદગી જીવવાનું આશ્વાસન મળે. એ આપણને ભાંગી ગયેલાને બેઠા કરે કે બાપ ધંધો છે, હાલ્યા કરે, કાલ સારું થઈ જાય, તું ધીરે 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 ધંધો કર. આપણને નવો આધાર મળે, એનું નામ આશ્રમ. આહાર મળે, આરામ મળે. કોઈ સંત કે સદગુરુના ચરણમાં ગયા પછી ભલે આપણને ઘરે એસીમાં ઊંઘ ન આવતી હોય પણ એનો પ્રસાદ લઈ અને એના આશરે બેઠા હોય અને પછી એમ કે ભાઈ આ ગોદડી છે, ઓલા ઝાડવા હેઠે તું આરામ કર, તો એ ગોદડી ઉપર મને તમને ઊંઘ આવી જાય કે ન આવે. આરામ મળે, શાંતિ મળે. આ આશ્રમના અર્થ એ થાય ત્યાં હજારો જીવને વિશ્રામ મળે છે. કોઈ નામી પુરુષના આશરે વયો જાય અને એ નામને જે જાણી જાય ને એ નામનું રટણ કર્યા કરે એને કહે છે નિજારપંથી. છઠ્ઠું
નિજારપંથી કોને કહેવો? જેને નાડી જોતા આવડી જાય, સ્વર ભેદની ખબર પડી જાય. નાડી ઈંડામાં રમવું, પિંગલામાં જમવું, સૂક્ષ્મણામાં કરવો અભ્યાસ. અભ્યાસ જાગ્યા પછી ભમવો નહીં પાનબાઈ. એકાંતમાં બેસીને મારા હરિને આરાધવો. એકાંત એટલે ઘરેથી ભાગવાની વાત નથી. આખું ઘર સૂઈ ગયું હોય અને શાંત વાતાવરણ હોય એટલે આપણે માલપાથી ઘરને કાઢી અને એકલા બેહીને ખૂણામાં ભગવાનનું નામ લેવા ચાલુ કરી દેવું. આને કહે છે એકાંત. કાંઈ ઘરેથી ભાગવાની વાત કરી નથી. માલપાથી એકલા થઈ જવું. ભક્તિ દેખાડવાની ચીજ નથી, ભક્તિ ભીતરની છે. કોને દેખાડવી આપણે? અને દેખાડશું તો કહેવું કોને? કોણ એની કિંમત કરે? સતાર બાપુએ કીધું છે કે આ કોઈને કહેવા જેવું નથી. જ્યાં કહેવા જાહો ને ત્યાં તમને ગાંડા કહે. એ જેને જેને કહું તે મારું કયું નો માને. જેને જેને કહું તે મૂર્ખ ગણીને મને, પાગલ ગણીને મને મારે સેલા. નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. કોને કેવી દિલડાની વાતું મારે, કોને કેવી મનડાની વાતું. નથી રેવાતું હવે, નથી રેવાતું, નથી રેવાતું હવે, નથી રેવાતું. જેને જેને કહું તે કયું ન માને. જેને જેને કહું તે કયું ન માને. મૂર્ખ ગણીને મને, પાગલ ગણીને મને, મૂર્ખ ગણીને મને મારે. નથી રેવાતું હવે, નથી રહેવાતું, નથી રેવાતું હવે, નથી રહેવાતું. મારા તે રુજિયામાં કાંઈ થાતું, મારા તે રુજિયામાં